મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું 8 થી 9 માં જમણે આજમાં સૂર્ય ભગવાનના દર્શન થયા છે ને હું થોડો ખુશ થઈ ગયો અરે ખુશ થઈ ગયો કેમ કે યાર તડકો છે ને એ પાછો વરસાદનો છે પાછો વરસાદ હજી થવાનો છે અને આવે તો તા ન આવે તો પછી જોયું જાય બાકી અત્યારે તો આપણે પાણી મસ્ત કાયમિક આવે છે અને આમ કહેતા ને તો વરાપની જરૂરી છે ને નકર પછી માણા પછી નેદી કેવા રહે એટલે કે આ બધું ખડ હોય સમજો ઓય બાપા આ ખડ હોય તો એ કેદી ખેંચવું રાપડી બાપડી કાંઈ હોય તો થાય નહીં બાકી અત્યારે ફૂલ બાકાજી કે તડકો નીકળો એ ફાઇનલ કહેવાનો મતલબ લાગે વાર પણ આવી મજા અને તડકો પાછો કઈ થોડો છે આ કેટલો પ્રકાશ છે આમ તો ઓહો 7-8 જમણ ખાલી તડકો નથી ખાધો 7-8 જમણ ખાલી તડકો નથી ખાધો ને એટલે તડકો આવ્યો એટલે ઓ માય ગોડ અને સને તમને ખબર નહીં તો કહી દો કૃષ્ણાબેન લેસન કરી રહ્યા છે અહીંયા હાલો કૃષ્ણાબેન દેખાડો તો તમારા એકડા એકડે બગડી એકડે 2 3 4 5 6 7 ની બદલે 11 ને પછી 10 આ બે એકડા આવવા જ ન દે અહીંયા હું દેડી એક તો ઉદયના હાથડો કરી અને અહીંયા થાય છે રસોઈ પાણી રોટલી પાણી શું બને છે ગાઈસ રોટલા ઘઉંના બાજરાના બને છે. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું કહે કે રોટલા બનાવવાનું મોડું થઈ ગયેલું છે. દરિયામાં વયા ગયેલા હતા ને ત્યારે એટલે સવારમાં પહેલા તો ગયા દરિયામાં દરિયામાંથી આવે ને સીધા રોટલા બનાવવા બેસી ગયા છે. એવું છે તમારે ઉપડી ગયેલો નાઈ તું છે દરિયામાં જવા મળે એટલે સારું જ કહેવાય. તો સારું જ કહેવાય ને. હા યાર તો કાંઈ વાંધો નહીં ફેમિલી, આવી રીતનો રોટલો વણવાનો પછી આવી રીતનો નાખી દેવાનો. યાર વાહ, છે નાનો કેમ બનાવ્યો? નાના રાખ્યા દે એવું છે. કાંઈ વાંધો નહીં. હાલો ચાલો ગાઈસ, તો આજમાં ખરાબ નીકળી ફાઇનલ છે, ડન છે, પાકું છે. વરસાદ એમ તો સવારમાં આવતો હતી પણ અત્યારે ઓલરેડી તડકો નીકળો એમ ફેમિલી ગાઈસ. તડકો નીકળો કે એટલે હું છે ને જાઉં છું ખેતરમાં જાંબુડા સુધી તપાસ કરી કેટલાક વેળા કેટલાની એ તમને દેખાડી દઉં. બાકી એ બાજુ જાઉં છું ફેમિલી. આપણે છે ને આ બધી માંડવી નેદાઈ ગઈ શરૂ વરસાદમાં અને આપણે 7-8 દિનની અંદર એટલી નેદી લખી. હવે જો આવડી આ બધી એટલે ખડ છે ખડ ઓહ ગાઈસ ખડ તો જો તમે. તો હવે આવડી આ છે ને આની જેમ નેદવાની છે. અહીંયા જરીક બધી મુરત થઈ ગયું છે આપણે કે આ વૈશમાં કેળો છે ને એની આપણે કે એટલી મતલબમાં ઠેર અહીં નેદવાની છે ઠેર ઓલા પણ લગન નેદવાની છે ને એકલું ખડ આમ તો ઓહો ગાઈસ લીલું કાચ દેખાય તો તા પહેલે આ જાંબુડું છે ને એક પાંદડું હતું આવડું આ ઈવડું છે તો ગાઈસ કેટલો મસ્ત કોળી ગયો હે જોરદાર. આ જાંબુડો થઈ ગયો આઈએ પણ કોળ્યો નથી પણ થઈ તો જલસ છે. રેડી આ જવો કોળી ગયો છે ગાઈસ હે ને. બાકી એમાં જામીને બધી કોળ્યો છે સરસ. 3-4 આ હજી નથી કોળ્યો. આ પાછો કોળી ગયો. જૂના પાંદડા જે છે ને એ ખેરી નાખે છે અને નવા પાંદડા મસ્ત કાઢે છે. આને પણ કોળવાનું કરી દીધું છે શરૂ. વાહ, તો આવી રીતના બધા જાંબુડા ફેમિલી કોળે છે. તો બધા જાંબુડા કંઈ દેખાડવાનું થતા નથી કેમ કે બધા જાંબુડા ઘણા છે. આ એ કોળ જોવો બસ. બાકી ખડ સૈયો અહીંયા જામી ગયો ભાઈ કેટલો સૈયો ભાઈ. આ લીલો જાંબુડો છે ને આ જાંબુડો કોળ્યો નથી. બાકી આમને ઠેઠ ઓલા ડાર છે ને ના સુધી લેન છે ઠેઠ સુધી જવો તમને દેખાડી દઉં. જવો કહેશે છે જવો અહીંયા સુધી છે એટલે એટલું બધું ભેગું થાય નહીં. બાકી જાંબુડા થઈ ગયા મસ્તીના અને કોળો પણ મળ્યા છે. રેડી લાઈક કરી દેજો. હાવ થાકી ગયો માય ગોટ. એ છે ને ભાઈ હું જો રાપડી આંખવાનું શરૂ કર્યું દિવ્યા ટુ સોળી મસ્ત થઈ જાય છે. તમને ખબર હોય તો કહી દઉં. તે મેં કીધું આમાં ખડ વીગ્યું તો આમ ખડ ઉગલ છે કે આ બધું ખડ વીગ્યું કે પાછું તે મેં કીધું છે ને ભાઈ આંખ રાપડી આંકી લાખું તે ઓલા આપણે આંકતો એટલે પીગો હતા હાથ કળીને કટકા. રાપડી કેવી આવતા કે આવી રાપડી આવે દાંતડી જેવી અને મતલબ આમ રાખીને ખેંચવાની આમ ભીંડીને આમ એટલે ખડવાઈ બધી પડી જાય એમ. રેડી તે થાકી ગયો. ઓ માય ગોડ, આવી રીતનું બકાલો થાય ભાઈ. શીબડે વેલાને બાટીને ધબધબાટી બકાલો થયો જોરદાર. કંટોલાના વેલાય છે આ 5 સમયમાં તો કંટોલાય આવવા મળશે. કંટોલાનું શાક તો ભાઈ આપણે ફૂલ ખાવાનું હોય ભાઈ. કડવું વસ્તુ ગમે હું તો બહુ ખાવ. કારેલાનો વેલો વણ વીગો નથી મારું બેટો. નુકસાન જવાનું છે મારે, ભારે નુકસાન થાય. નકર કારેલા હું હેકીને કેટલાય ખાઈ દો આખા વર્ષની અંદર એની બદલે કે વીગો નથી જે થાય હાસું. ફેમિલી ગાઈસ પગ છૂટા કરવા તો પડે ને પા. આપણે વાંકા બળ કરતા હોય એટલે આપણે તો કાળું દેખાય એટલી રાપડી આખી નાખી છે મારા વાલા. બાકી એટલી બાકી છે હજી. અને હંધાની પહેલાં બકાલું સોંપેલું એ પાછું ન વધ્યું બહુ ઠઠડાઈ ગયું અને એની પછીની સોળી સોંપી એ પાછી 1 નંબર વધી ગયું બોલો હંધાઈ કરતાં.
અને અહીંયા છે ને હું લીંબુડીમાં ફૂલડા ભાળી ગયો અને કોળેલી ભાળી ગયો. મેં કીધું તમને બતાવું. એટલે હું તો ફૂલડા હતા તો ફૂલડા નહીં ફૂલડા નથી ગાઈસ, ફૂલડાની જેમ લાગતું હું લો ભારે કરી. અને આ લીંબુડી ગાઈસ આખલે વધી. અને જુઓ તમે કેમ વધી હે, ઓ માય ગોડ. લાગી વાર પણ આવી મજા. એટલે ગાઈસ બેસી જા જમવામાં છે રોટલા ઘઉંના બાજરાના, શીણાના લોટના પતિકા, ટમેટા અને શીણાના લોટના પતિકા, રોટલીનું શાક હોય ને એની જેવું બોલો. શીણાના લોટના પતિકા બનાવી બાટીને ધબધબાટી બનાવી છે શાક. અને ચાલો તો ફેમિલી જમી લઈએ. દુકાન લાવે જો 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 ઉભા કર્યા જો આમ દુકાન ઉભા કર્યા જો મંગલી અહીંયા હાલ કેતા તાસી આમ જો તો મંગલી હકે મંગલી અહીંયા હાલ અહીંયા હાલ બીજી કઈક સિસ્ટમ કરો નવી. શું છે મંગલી હાથ કરે કેવા કાના મામા મન પછી એમ બોલીનતા એ નામ લઈનતા. અચ્છા જો લબડી જા નામ લેતા ના પાડ નામ લેતા મંગ એ જો ને ખબર એ જો એટલે પૂછડું દબી દીધું હોય ત્યાં મંગોળીને પૂછડું દબી ફરી 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 ભાળ કરાય મંગોળીને પૂછડું દબી. એ નાની એવી છે ને એક તો એનું પૂછડું દબી એટલે સમજો કે ચા સાલા મંગોળી ઓય મંગોળી તારું પૂછડું દબી દેતો તો ધાનતા રાખા. આ મારથી બીવે એમ લાગે. હા લે મારથી બીતી છે ત્યાં ગાઈસ અહીંયા ખડ પીડ્યું ને નીરી દઉં યાર લે ખડ તીન જો લીલું પીડ્યું હી હાલો વાટવા દે ચાલો હાલો અહીં જવો પગ પાછો સડે પગની માથે પગ હાલો પછી અહીં જોજો ગાઈસ હાલો મિત્રો અહીંયા જોજો હાલો ફોટો પાડો મસ્ત આમ જો કેવલ ઓય તારો લાવી દો પાછો હાલે હરકી ના ત્રેક અહીંયા જો અહીંયા તું તો જો લે એમ નહીં કેવલ હા અને એમની રમતે સડાઈ તો રમતું ને કર્યો ને ખબર નથી પડતી કઈ મેં કે થપાટ આમ રાખો આમ. અને ફેમિલી ગેસ મેં કીધું છે ને ફોન સાસી મેં પીડ્યો રેડી. હું આજ તો છે ને મારા વાલા પૂછજો આ ઓ ભાઈ લે તો પછી છે જઈ ગયો ફોન સાસી મેં પીડ્યો હોતી જોયું તે મેં કીધું આ મંગુડી કેવું નહીં કરે હાલો ને તમને દેખાડું અને વિડીયો બનાવું અને છોકરાનું કામ તમને દેખાડું ધોંતીકડા. આમ જુઓ અહીંયા ડીશ છે, અહીંયા સાયલું છે, અહીંયા કંઈક નાનકડું એવું વાસણ છે. આ ગારો આવો ડારનો ગારો નીકળ્યો ને એ ગારો લાવીને રમબે બોલો આ ફેરી. અને આ બાજુથી ભાઈ દિવ્યા ટુ સોળી નાશ એક નંબર થઈ ગઈ ને ઓલી બાજુ આપણે આંકતા ને રાપ ના કાંઈ આંકી નથી કેમ કે વરસાદ શરૂ થઈ ગયો મેં પછી આંકવાનું બંધ કરી દીધું. હો હાલે લે એ આના હાથ બગડશે ગારાવાળો છે રબેકા દેવો એટલે આ તમારે કરવાનું શું છે યાર પણ એ તમે અહીંયા વી આવ્યા તો એ આવ્યો પછી એની પહેલા લીલા હાથમાં થઈ પેલા ખાટો ગાય છે ને જો ખાટો લે સવાની ગાઈસ આવું આપણને ન આવડે એને બાકી આવડે. અને હળદર દવો મસ્ત ઉડી ગઈ ખાતા હે મોટી મોટી છે ને એટલે પાછું મેં પાણી પાયું આ મોટી મોટર થી એક વખત પાણી પાયું ગાઈસ પછી પાછો વરસાદ આવવાનું શરૂ થઈ ગયો એટલે મેં તે બે વખત પાયું બસ ઉડું એટલે આનું પાંદડા કોક ખાઈ રહ્યું લાગે છે જો આઈલી કોક ખાઈ ગયું અને આ તો કોકે પાડી દીધું. આમ થાય તો આની પર કંઈક નાખવું જો હવેલી હે ના કે પાંદડા વગેરેની પછી હળદરમાં ફાલે ન શું કેવું કંટણિયા કેવડી થાય હે મોટી થાય મોટું થાય નહીં આમ માપસ થાય એવડી પણ એમ નહીં. ઓ હે પાંદડાની સુગંધ એમાં હળદર બોલો આવે સવાર ટેસ્ટ લેતો કાંક ટેસ્ટ લો પાંદડાની ટેસ્ટ કેમ એક નંબર છે કે તો પછી ચાલો ફેમિલી આવું બધું છે લાગે વાર પણ મજા ન આવે. આ બધું ખાવાનું મન થાય કે સમજો લાગે પાંદડા જામફળી કરતા આનો પાંદડો વધારે સારું હળદરનો કા જામફળી તો જામફળી ફરતી જ હોય પણ એ મારે ને તોડવું ગઈશ આંબા ને પાંદડા થોડા થોડા કિંમતી આવે ભાઈ. તો ફેમિલી કહેવાનું છે ને પહેલા વહેલા મેં ચપ્પલ નહીં પણ આમ માલો ને ચપલા કે બૂટ ગમે પહેલા વહેલા પગમાં પહેરાવ્યું છે હવે જોઈએ આપણે હાલતા આવડે કે નહીં એમ પહેરી
તે હાલતા આવડે બાકી છે એમને તે હાલતા આવડે જ છે. ચા ચા થોડો ચા ચા ઇલા ઇલા યાવની હરખો કરી રમતે સડી દા કાતો હાલે સા થોડો ચા ચા દાદા ભાવ્યો દાદા ચા 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 દાદા ભાવ્યો દાદા ચા દાદા પા દાદા ઓલા પણ બેઠા જા માંડી જો દાદા હાથ કરે ચા જો ગઈસ પગ સકરે આવ હા ચા હાલો થોડો ચા થોડો ચા ચાલ થોડો કોણ જો કાઢી નાખ લ્યો ખાઈ ઉની કઈ હો આમ કાઢવા હાથ તો આમ કરે કઈ ભેગું નતું મારા વાલા આમ તો પગ હવે પહેરે આમ જો ચાલ લે પહેરી લે નહીં. લે પહેરાવ પકડ પકડ એ ઉંદેડાવ તમે મેંદીન બેંદીન એલા વડા ઢીકણું પૂછડું લોકડું ઓય ટકલો બસ નેન્સી બેન થોડો હે માવો ખાવ દાદા હાથ કરે જા ઓ તરીકે દાદા હાથ કરે જા હાલ તો નહીં ફેમિલી હાથ કરે જા સમજો ભાઈ કાઢી નાખ એ બાપા રે આમ કેમ આમ જોઈ કે ભેગું થાય નહીં ભાઈ કિશોર રાતે તું પાડી દે એ ફેમિલી ગાઈસ મારા વાલા આમ તો બે હગડ કલેખા ટણટણીઓ અહીંયા બેઠો હો અને અહીંથી પેલા શૂટીને આવી ડાયરેક્ટ અહીંયા અહીં લે અહીંયા પછી કેવલ અહીં બેઠો તો વટી ગઈ પછી તગારું મેકું કહે કા ઇન્સ્ટન્ટ પાણી નાખવાનું શરૂ કર્યું અને ઇન્સ્ટન્ટ પીવાનું શરૂ કર્યું બે ખુશ તમે પણ ખુશ કા ઇલા તમને આવડે મને પાપા મત દે વાહ ના બગાડતો નહીં બાય આગા રખાય એક આ સરખો છે એક નો હારો છે હા ઓકે હાલો બગાડમાં વાસો લે ઓકે રેડી હાથ પકડો માં ઊંધેડો આમ તો બી જલો ભાઈને હાલો ભાઈને પીલાવજો પછી તો હાલ પેલા ભાઈ કીધું ભાઈ ના છે લે એટલે ગાઈસ હાંજ પડી જશે અને હવારમાં તડકાના દર્શન થઈ ગયા અને અત્યારે હાંજ પડી તડકો નીકળો તમને દેખાડું ગાઈસ આમાં તડકો હે પણ વર્તા નહીં ડાયરેક્ટ લાઈવ સૂર્ય ભગવાનના દર્શન કરી દઈએ આપણે જો છે મારા વાલા જોઈ એક આવી રીતનું ગાઈસ વાતાવરણ છે જય સૂર્ય ભગવાન હે વાહ આમ તો સૂર્ય નારાયણ કહેવાય અને ભગવાન કહેવાય પછી 6:30 જેવું થવા આવ્યું છે કે થઈ જાય કોના ખબર હવે સને 19 મિનિટ થઈ ગઈ છે તો આપણે આજનો બ્લોગ પૂરો કરી દઈએ મળશું મસ્તીના બીજા નવા બ્લોગમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય